માટે વાલા ભક્તો, સમય સંજોગ અવકાશ અને જગ્યા હોય ને તો એક બીલીપત્રનું વૃક્ષ વાવજો, એનાથી મારો મહાદેવ ખૂબ પ્રસન્ન થશે અને તમારી મનોકામનાને પૂર્ણ થશે કરશે. એના ભગવાન કહે છે આવા બિલ્વાષ્ટકનો પાઠ જે કોઈ સાંભળે છે, શ્રવણ કરે છે અને ભાવથી ભગવાન શિવની ભક્તિ કરે છે ને એના ઉપર પરમ કૃપાળુ ભગવાન શિવ કાયમને માટે રાજી રહે છે. આવા પરમાત્માના સ્મરણ સાથે ચા પાણી તૈયાર છે ઝડપથી, કારણ કે આજે સમય ઓછો છે, કથાને હજી વિરામ સુધી લઈ જાવી છે, એટલે 5 જ મિનિટમાં 2-4 બહેનો વધારે ઊભા થઈ જાજો, પણ 2-4 ભાઈઓ વધારે ઊભા થઈ જાજો, પણ 5 જ મિનિટમાં ઝડપથી બધાને ચા પાણી પીવરાવી દો અને પછી પાછા શિવ કથામાં ઉત્તરાર્ધની અંદર ભગવાનની કથાના વિરામ તરફ આપણે જવાનું છે. એવા ભાવ સાથે આવો, ભગવાન શિવનું મનથી સ્મરણ કરીએ, ભગવાન મહાદેવનું મનથી સ્મરણ કરીએ. માટે ભાવથી તાળી પાડી ભગવાન શિવનું સ્મરણ કરીએ. હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે. હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ મહાદેવ. હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે. શંભો કાશી વિશ્વનાથ મહાદેવ. હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ મહાદેવ. હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ મહાદેવ. હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે. હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે. કાશી વિશ્વનાથ ગંગે માતા પાર્વતી સંગે. 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 હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે. 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 હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ નમો નિરંજન નિરાકાર સાકાર બને અર્ધંગા. નમો નિરંજન નિરાકાર સાકાર બને અર્ધંગા. નમો નિરંજન નિરાકાર સાકાર બને અર્ધંગા. પતિત કપૂલ ભાર ગુરરાજ તપીએ હલાહલ ભંગા. હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે. 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 કાશી વિશ્વનાથ ગંગે માતા પાર્વતી સંગે. ઓ કાશી વિશ્વનાથ ગંગે માતા પાર્વતી સંગે. કાશી વિશ્વનાથ ગંગે માતા પાર્વતી સંગે. ઓ કાશી વિશ્વનાથ ગંગે માતા પાર્વતી સંગે. હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે. હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે. હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે. હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે.
જય જય ગિરનારી મહારાજ ડિમક ડિમક ડમ ડમરૂ બાજે ગાવત તાલ ભજંગા ડિમક ડિમ ડમરૂ બાજે ગાવત તાલ તરંગા આ ડિમક ડિમક ડમ ડમરૂ બાજે ગાવત તાલ તરંગા ડિમક ડિમક ડમ ડમરૂ બાજે ગાવત તાલ તરંગા આ ડિમક ડિમક ડિમ ડમરૂ બાજે મુરલી ઓર મર પંખા ડિમક ડિમક ડિમ બાજ પખાવત મુરલી હર હર મહાદેવ શંભો માતા પાર્વતી સંગે હર 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 મહાદેવ ગંગે માતા પાર્વતી સંગે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે કાશી વિશ્વનાથ ગંગે માતા પાર્વતી સંગે 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 હર હર મહાદેવ શંભો હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ સંગે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે 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 जटन बीज में गंगा नाचे नाचत भुजंग भुजंगा जटन बीज में गंगा नाचे नाचे भुजंगा ये जटन बीच में गंगा नाचे नाचत भुजंग भुजंगा जटन बीज में गंगा नाचे नाचे भुजंगा अपनी धुन में गणपति नाचे नाचे रिधि सिद्धि संगा अपनी धुन में गणपति नाचे नाचे रिद्धि सिद्धि संगा हाँ अपनी धुन में गणपति नाचे नाचे रिधि सिद्धि संगा अपनी धुन में गणपति नाचे नाचे हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगे हर हर जय हो काशी विश्वनाथ संगे हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगे हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगे काशी विश्वनाथ संगे माता पार्वती संगे काशी विश्वनाथ गंगे माता पार्वती संगे काशी विश्वनाथ गंगे माता पार्वती संगे काशी विश्वनाथ गंगे माता पार्वती संगे हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगे 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 हर हर महादेव शंभो काशी विश्वनाथ आया तेरे द्वार मैया आया तेरे द्वार कन्हैया का दीदार करने आया तेरे द्वार कन्हैया का दीदार करने आया तेरे द्वार आया तेरे द्वार मैया मैया आया तेरे द्वार मैया आया तेरे
कन्हैया का दीदार करने आया तेरे द्वार कन्हैया का दीदार करने आया तेरे द्वार अलखों जगा के जोगी आया तेरे द्वार अलखों जगा के जोगी आया तेरे द्वार अंग विभूत गले रुंडमाला डम डम डमरू बजाने वाला आशु सामा अंग विभूति गले रुंडमाला डम डम डमरू बजाने सर्पों का ये हार गले में सर्पों का ये हार कन्हैया का दीदार करने आया तेरे द्वार कन्हैया का दीदार करने आया तेरे द्वार अलखों जगा के जोगी आया तेरे द्वार अलखों जगा के जोगी आया तेरे द्वार आया तेरे द्वार मैया मैया आया तेरे द्वार मैया आया तेरे द्वार कन्हैया का दीदार करने आया तेरे द्वार तेरा लाला है जगत से न्यारा सच्चिदानंद सबका रखवाला तेरा लाला है जगत से न्यारा सच्चिदानंद सबका रखवाला भक्तों का भगवान वो है भक्तों का भगवान कन्हैया का दीदार करने आया तेरे द्वार कन्हैया का दीदार करने आया तेरे द्वार कन्हैया का दीदार करने आया એવી પરમાત્માની દિવ્ય અમૃતમય વાણીની અંદર સ્નાન કરાવતા ભગવાન મહાદેવે મને તમને બતાવ્યું કે આવા બિલ્વ વૃક્ષની સેવા કરવામાં આવે તો ભગવાન મહાદેવ ખૂબ રાજી થાય છે વાલા ભક્તો અનેક અલગ અલગ રૂપોની અંદર ભગવાન શિવ દરેક ભક્તની પરમાત્માએ સુંદર મજાના દિવ્યની વાણી સાથે પરમાત્માએ દરેક ભક્તોના જીવનની અંદર પરમાત્માની પૂજાને સ્વીકારી છે આવી પરમાત્માની દિવ્ય અમૃતમય વાણીનું જ્ઞાન કરાવતા અંતિમ ચરણની અંદર ભગવાન સૂત પુરાણી શૌનક મુનિને બતાવે કે હે મહાપુરુષો આવી ભગવાન શિવની ભક્તિ છે જે વ્યક્તિ પરમાત્માના ચરણમાં આવા સુંદર મજાની ભક્તિ કરી છે તેવા ભક્તોનો ભગવાને ઉદ્ધાર કર્યો છે પરમાત્મા કહે ત્યાર પછી ઉત્તરાર્ધમાં ભગવાન શિવે પરમાત્માના પરમ ભક્ત એવા ભગવાન ઉપમન્યુની સુંદર મજાની કથા બતાવી પરમાત્મા કહે ઉપમન્યુ ભગવાન શિવનું આરાધન કરે છે ત્યારે ભગવાન કૃષ્ણ દ્વારકા વાળો ઉપમન્યુને મળવા માટે આવે છે
અને પરમાત્માને ઉપમન્યુને કહે છે તમે કોનું ભક્ત આરાધન કરો છો? ત્યારે ઉપમન્યુ કહે છે કે હે દ્વારકા વાળા, હું તો ભગવાન શિવની ઉપાસના કરું છું અને ભગવાન શિવે મારા જીવનને કલ્યાણકારી બનાવ્યું છે. ત્યારે ઉપમન્યુની પાસેથી ભગવાન શિવનો મહામંત્ર ભગવાન કૃષ્ણ દ્વારકા વાળાએ જાણ્યો છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્રનો જપ લીધો. ઉપમન્યુએ ભગવાન દ્વારકા વાળાને, ભગવાન કૃષ્ણને ભગવાનના ઓમ નમઃ શિવાય મંત્રની દીક્ષાનું જ્ઞાન આપ્યું છે. આવું પરમાત્માનું પરમ ભક્ત આપણું શિવ પુરાણ એવું બતાવે છે. ત્યાર પછી ભગવાનનો મહામંત્ર જાણ્યા પછી ભગવાન કૃષ્ણએ 16 મહિના સુધી ભગવાન શિવનું આરાધન કર્યું અને ભગવાન મહાદેવ તેના ઉપર પ્રસન્ન થયા અને ભગવાન કૃષ્ણએ ભગવાનની પાસેથી 8 પ્રકારના વરદાન માંગ્યા છે. ભગવાન શિવે ભગવાન કૃષ્ણને 8 પ્રકારના વરદાન આપ્યા. કેવું વરદાન ભગવાન કૃષ્ણએ ભગવાન શિવની પાસે માંગ્યું એનું ભગવાન શિવ પુરાણ મને તમને જ્ઞાન આપે છે. ભગવાન કૃષ્ણ સ્વયં દ્વારકા વાળો ભગવાન શિવની પાસે માંગે છે, પ્રભુ આ જગતમાં સ્થિરનો અનુરાગ મને પ્રાપ્ત થાય, શિવમાં મને પ્રેમ પ્રાપ્ત થાય, મારે ત્યાં અનેક પુત્રની પ્રાપ્તિ થાય, મારો યશ આ સમાજની અંદર વધે, મને તમારું સામીપ્ય ભક્તિ પ્રાપ્ત થાય, મારા જીવનના શત્રુઓનો નાશ થાય, મારું જીવન શિવના રસમય બને એવી પરમાત્મા કૃપા કરજો. અને પરમાત્માને ખબર હતી કે અંતે મારા કુળનો નાશ કોઈ સંતોના શ્રાપથી થવાનો છે. એટલે ભગવાન કૃષ્ણે કહ્યું, પ્રભુ છેલ્લું વરદાન મને એ આપો કે દરેક યોગીઓ અને સંત સ્વરૂપે જ્યાં સાધના કરે ને ત્યાંથી મને પ્રેમ પ્રાપ્ત થાય. આવા 8 વરદાન ભગવાન શિવની પાસેથી પરમાત્મા ભગવાન કૃષ્ણને મળ્યા છે. ત્યારે માં પાર્વતીના સામીપ્યની અંદર આવેલા ભગવાન કૃષ્ણને ભગવતી પાર્વતીએ પણ 4 પ્રકારના વરદાન આપ્યા છે. વાલા ભક્તો, પેલું વરદાન માં પાર્વતીએ ભગવાન કૃષ્ણને આપ્યું કે તમારા જીવનની અંદર બ્રાહ્મણો પ્રત્યેનો આદરભાવ સદાયને માટે રહેશે. એટલે કૃષ્ણ અને સુદામાની ભક્તિ અમર બની ગઈ. વાલા ભક્તો, જેના આંગણે બ્રાહ્મણોની સેવા થાય, ભગવાન કૃષ્ણએ માંગ્યું, પ્રભુ મારા આંગણે કોઈ બ્રાહ્મણ આવે ને એની સેવા થાય એવી કૃપા કરજો. એટલે આજ સુધી પણ કૃષ્ણ અને સુદામાનો પ્રેમ ગવાય છે. બીજું પરમાત્માએ કહ્યું, હે પરમાત્મા, હે ભગવતી, સ્ત્રી અને સંન્યાસી પ્રત્યેનો મને આદરભાવ રહે એવા તમે મને આશીર્વાદ આપો. હું મારા દરેક પત્નીઓને અને મારા પરિવારજનોને પ્રાણ પ્રિય બનું ને એવું મારું જીવન બનાવજો. અને એ જ ભગવાન શિવની કૃપાથી, પરમાત્મા મહાદેવના આશીર્વાદથી ભાગવતજીના 10મા સ્કંદના ઉત્તર પ્રદેશની અંદર ઉત્તરકાંડની અંદર પરમાત્મા 68, 69 ને 70મા અધ્યાયમાં ભગવાને કીધું છે કે ભગવાન 16,108 રાણીઓના માલિક બન્યા છતાં પણ કોઈને અભાવ આવ્યો. જેટલી રાણીઓ હતી ને એટલી ભગવાન શિવ અને પાર્વતીના આશીર્વાદથી જેટલા એની રાણીઓ હતી ને એના બધાય ભવનની અંદર બધાને ભગવાન કૃષ્ણ મળ્યા છે. એટલા પરમાત્મા શિવ અને પાર્વતીની કૃપાથી ભગવાને એટલા રૂપોને ધારણ કરી અને પોતાની પતિને પોતાની બધી જ રાણીઓને માં પાર્વતીના આશીર્વાદથી દર્શન આપ્યા અને પોતાનો પ્રેમ અને આદરભાવ પ્રાપ્ત કર્યો છે. આવા પરમાત્માની કૃપાથી ભગવાન શિવ અને ભવાનીને સામે રાખી અને પરમાત્માને કહે છે, પ્રભુ મને તમે આશીર્વાદ તો આપ્યા પણ આ જગતમાં કોઈ જીવ પરમાત્માના પાપના પંથે ન ચાલે ને એવા તમે મને કંઈક આશીર્વાદની પ્રાપ્તિ કરાવો. ત્યારે ભગવાન નારાયણ દ્વારકા વાળો ભગવાન શિવની પાસે મારા તમારા માટે વાલા ભક્તો શું માગે છે? અને એનું શિવ પુરાણ બતાવે કે પરમાત્માએ માગ્યું કે હે પ્રભુ બીજાના ધનની અપેક્ષા ન કરે ને એવા આ પૃથ્વીના માનવીનું જીવન બનાવજો. બીજાનું ક્યારેય ખરાબ ન ઈચ્છે, પોતાનામાં ભક્તિનું ભાવ અને હુંપત પડું છોડી અને પરમાત્માની ભક્તિ કરવી. દરેક મનુષ્ય કાયિક, વાચિક, માનસિક પરમાત્મા શિવમય બની અને પરમાત્માની તમારી ભક્તિ કરે ને પ્રભુ એવી તમે કૃપા કરજો. કારણ શું કામ વાલા ભક્તો કે આ બધું જ સામ્રાજ્ય છે ને આપણે અત્યારે જ્યાં રહી છીએ ને એ બધું જ નગર અને સામ્રાજ્ય કોનું છે? ભગવાન દ્વારકા વાળાનું. કોનું છે? ભગવાન મથુરામાંથી જ્યારે નીકળ્યા
અને દ્વારકા નગરી બનાવીને વાલા ભક્તો, ત્યારે આ ગુજરાત કેવડું હતું ખબર છે? અત્યારે ગુજરાતની વસ્તી કેટલી છે? 6 કરોડની, 6.5 કરોડની, 7 કરોડની. આપણા ભાગવતજીમાં ભગવાને કીધું કે જ્યારે ભગવાન સ્વધામ ગયા ને ત્યારે ભગવાનનો પરિવાર કેવડો હતો? 56 કોટી યાદવો હતા. 56 કરોડ તો ખાલી ભગવાનનો પરિવાર હતો. આપણું ભાગવત એનું પ્રમાણ આપે છે 11મા સ્કંદમાં કે ભગવાન જ્યારે સ્વધામ ગયા ત્યારે 56 કરોડ તો ભગવાનનો પરિવાર હતો. તો આ ગુજરાત તેદી કેવડું હશે? જો અત્યારે 6 કરોડ કે 7 કરોડની વસ્તી ધરાવતું ગુજરાતનો વિસ્તાર આવડો હોય તો જેથી 56 કરોડ કેવલ યાદવો હશે ત્યારે ભગવાનનો પરિવાર કેવડો મોટો હશે. પણ આ તો સમાજની વ્યવસ્થા માટે થઈ અલગ અલગ પ્રદેશોનું વિભાજન કર્યું ને વાલા ભક્તો. એટલે એમાંથી ગુજરાતમાંથી રાજસ્થાન, મહારાષ્ટ્ર, યુપી, એમપી આ બધો વિસ્તાર કર્યો છે. બાકી આ બધું જ વસુધૈવ કુટુંબકમ, આ ભગવાન શ્રી હરિ દ્વારકા વાળાનો પરિવાર છે. અને એટલે ભગવાને પરમાત્માની પાસે માંગ્યું કે હે પરમાત્મા, કાયિક વાચિક માંથી જીવ હુંપતપણાને છોડી અને મારો સમાજ, મારા ભક્તજનો, મારા નગરજનો તમારી ભક્તિમાં ઓતપ્રોત રહે એવું પ્રભુ વરદાન આપો. પરમાત્મા કહે છે હે મહાદેવ, ધર્મથી વિરુદ્ધ આચરણ ક્યારેય ન કરે, અસંગ ન કરે, દુર્ભાષણ ન કરે, પોતાના જીવનમાં અસત્ય ન બોલે, અપ્રિય ન બોલે અને ક્યારેય કોઈની કોઈ ખોટી નિંદા ન કરે ને એવી હે પરમાત્મા તમે મને આશીર્વાદ આપો. ત્યારે ભગવાન દ્વારકા વાળાને, કૃષ્ણને ભગવાન શિવે વરદાન આપ્યું કે તમે જે પોતાના મનની અંદર લઈને આવ્યા છો ને એ બધા જ વચનો ભગવાન શિવની કૃપાથી તમારું જીવન સત્યમય બનશે. માટે વાલા ભક્તો, ભગવાન કૃષ્ણ અને ભગવાન મહાદેવ બને તમને બતાવે છે કે પોતાના જીવનમાં માનવે ક્યારેય અસત્ય કે અધર્મનું આચરણ ન કરવું. આ શિવ પુરાણ સાંભળ્યા પછી હું તમે અધર્મના માર્ગે ન ચાલીએ, અસત્યના માર્ગે ન ચાલીએ, કોઈની નિંદા ન કરીએ, કોઈનું ખરાબ ન કરીએ, કોઈનું ખોટું ન કરીએ, ક્યારેય ખોટું ન બોલીએ. જે આશ્રિત સદગુરુના તમે બન્યા છો ને એ સદગુરુનો વાવટો કાયમ માટે આપણા ખંભા ઉપર છે એમ યાદ રાખી અને ડગલું ભરવું જોઈએ. તો આપણે ક્યારેય અધર્મના માર્ગે નહીં ચાલીએ. વાલા ભક્તો, આજ તો કેરાળા ધામ ખરેખર આપણે જેના આંગણે બેઠા છીએ વખાણ કરીએ ને તો અતિશય યોક્તિ લાગે. પણ ખરેખર હું તો એમ કહું, કેરાળા ગામ ધન્ય બની ગયું કે જેના આશરે આવો સંત તો બાળકનો જન્મ થયો અને પરમાત્માએ એનું જીવન સંતપણાને પમાડી દીધું. એવું દિવ્ય જીવન લવલેશ, પોતાના મનની અંદર કોઈ જાતનો અભિમાન નહીં, કોઈ જાતનો રાગ દ્વેષ નહીં. જ્યારે જોવો ત્યારે હસતા અને હું તો વાલા ભક્તો આ કથા કરવા આવ્યો છું એમ નહીં, પણ મેં પહેલા પણ કીધું હતું હું તો બાપાની સાથે 15-20 વર્ષથી જોડાયેલો છું. આજકાલથી એની સાથે રહું છું એવું નહીં, પણ દર ગુરુ પૂર્ણિમાના દિવસે હું એના સામીપ્યને મેં પ્રાપ્ત કર્યું છે, મેં એનો અનુભવ કર્યો છે એના વિચારોનો, એટલે તમારી સામે વ્યક્ત કરું છું. એવું સાનિધ્ય મળ્યું છે ને, આ સાનિધ્યમાં જીવનને ધન્ય કરી લેજો વાલા ભક્તો. કારણ કે આવો સમય અને આવું સાનિધ્ય જીવનમાં વારે વારે મળતું. આ તો અનેક જન્મનો પુણ્યનો ઉદય થાય ને ત્યારે આવું જીવન અને આવું જન્મારો મળે. અને એમાં તમને આવા સદગુરુ મળ્યા છે, એ સદગુરુની કૃપાને મેળવી પરમાત્માની પ્રાપ્તિ કરી લેજો વાલા ભક્તો. એવા પરમાત્માની કૃપાથી ભગવાન કહે છે કે આવા સત્પુરુષો મારા તમારા જીવનમાં આવે ને એટલે અધર્મનો માર્ગ મારા તમારા માટે છૂટી જાય છે. ભગવાને શું કીધું? નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા. રામાયણમાં ભગવાને કીધું મારી ઈચ્છા વગર આ જગતમાં કાંઈ થતું. એક સંતને, એક મહાપુરુષને આ ગામમાં મોકલ્યો ને તો અનેક જીવને કલ્યાણ કરવા માટે મોકલે છે વાલા ભક્તો. નહીતર સારું સંતનું સામીપ્ય આ જગતમાં મને તમને મળતું તો આપણને તો ભગવાને ઘર બેઠી ગંગા આપી છે વાલા ભક્તો. હે, આ જ્ઞાન રૂપી ગંગામાં, આવા સંતના સામીપ્યમાં, અને એમાં કાલે મગન બાપાની આપણને નવું ગુરુપદ મળ્યું છે. બસ આ ગુરુપદને સ્વીકારી લેજો, હૃદયમાં સ્થાપી લેજો. એના નિમિત્ત પેલા વચ્ચે મેં કીધું હતું કે ગુરુ ભજન થકી પરમાત્મા ભક્તિનો સ્વીકાર કરે છે વાલા ભક્તો.
પરમાત્માની પૂજા કરવા માટે ગુરુનું સામીપ્ય સેવી લેવો ને તોય મારો મહાદેવ તમારી પૂજાને સ્વીકાર કરી લે. એવું પરમાત્માએ મને તમને સામીપ્ય આપ્યું છે, એની ભક્તિ કરી લેજો. પરમાત્મા કે જે આવું સુંદર મજાનું જે જીવાત્મા પોતાના જીવનમાં જીવન જીવશે ને એને ભગવાનની કૃપાથી, મહાદેવની કૃપાથી સુંદર મજાના ફળની પ્રાપ્તિ થશે. અને અંતમાં શિવપુરાણમાં અંતમાં ભગવાન માર્કંડેય મુનિનું સાહિત્ય બતાવે, પરમાત્માનું ચરિત્ર બતાવતા કહે છે કે અંતે ભગવાન શિવ એવા દયાળુ છે કે જે માણસ ભગવાન શિવની ભક્તિ કરે ને એને ભગવાન આ જગતમાં અમર બનાવી દે છે. માર્કંડેય મુનિ જ્યારે આ પૃથ્વી ઉપર જન્મ લઈને આવ્યા વાલા ભક્તો, ત્યારે પરમાત્મા કહે છે કેવલ 7 વર્ષનું એનું આયુષ્ય હતું. પોતાના ગુરુના સામીપ્યમાં પોતાના વિધિના લેખ જોયા ને તો પરમાત્માએ પોતાના માર્કંડેયના માતા પિતાને કહ્યું તમારું બાળક તો 7 વર્ષ આ પૃથ્વી પર જઈ અને ભગવાનને પ્રાપ્ત થઈ જાય. ત્યારે માર્કંડેય મુનિએ પોતાના મનથી વિચાર કર્યો આ 7 વર્ષમાં મારું જીવન કેમ પૂરું થાય. હવે એના માટે મારે ભગવાનની ભક્તિ કરવી પડે. માતા પિતાનું ઘર છોડી માર્કંડેય મુનિ વનની અંદર જઈ જંગલમાં જઈ ભગવાન શિવના મહામંત્રનો જપ કર્યો છે. ભગવાન દેવર્ષિ નારદજી આવ્યા. દેવર્ષિ નારદજી પાસેથી મંત્ર લીધો. ઓમ નમઃ શિવાય મંત્રનું મહામંત્રનું જ્ઞાન આપ્યું. અને માર્કંડેય મુનિએ 5 જ વર્ષની અંદર વાલા ભક્તો એવા શિવનું સામીપ્ય સેવી લીધું, એવી ભગવાન શિવના મહામંત્રનો જપ કરી લીધો કે જપના માધ્યમથી ભગવાન શિવ એના ઉપર પ્રસન્ન થયા. વાલા ભક્તો ભગવાન શિવ તો પ્રસન્ન થયા, પણ પરમાત્માએ કીધું કે હે માર્કંડેય, આજથી તારું 7 વર્ષનું જે આયુષ્ય હતું ને એમાંથી હું તને મુક્તિ આપું છું, પણ આ પૃથ્વી ઉપર તને હું એવું આયુષ્ય આપું છું કે આ પૃથ્વી ઉપર તમારું ક્યારેય મૃત્યુ થશે. આજે પણ અજર અને અમર બનાવી દીધા એવા ભગવાન શિવ દયાળુ છે. એટલે અંતમાં ભગવાન કહે છે વાલા ભક્તો, જે વ્યક્તિ પરમાત્મા આવા શિવનું સાનિધ્ય સેવે, ભગવાન શિવની કથા ગાય, ભગવાન શિવની કથા સાંભળે અને પરમાત્માની ભક્તિ કરે ને એના જીવનમાં ભગવાન શિવ અમરત્વની પ્રાપ્તિ કરાવી દે છે. આ જીવને અમર કરી દે, મારા તમારા સંસારને અમર કરી દે. આપણા સંસારનો યશ આ પૃથ્વી ઉપર કાયમ ગવાતો રહે ને એવું જો જીવન બનાવવું હોય ને તો વાલા ભક્તો સદગુરુના ચરણોમાં રહી અને ભગવાન શિવની ભક્તિ કરજો. જીવનમાં અવશ્ય મારો મહાદેવ આ જીવનું કલ્યાણ કરી શિવલોકને પ્રાપ્ત કરાવશે. અને આ જગતમાં અનેક વર્ષો સુધી ભગવાન મહાદેવ મારા તમારા સંસારને, મારા તમારા જીવનને ભગવાન મહાદેવ યાદ કરશે. એવું પરમાત્મા સુંદર મજાનું ચરિત્ર ભગવાન શિવનું બતાવ્યું. અંતે પરમાત્મા કહે છે આ જગતમાં સર્વવ્યાપી ભગવાન શિવ છે. અને અંતિમમાં શુક પુરાણી શૌનક મુનિઓને ઋષિ મુનિઓને કહે છે ભગવાન શિવનું સાનિધ્ય સેવવા માટે તમારે પરમાત્માના મંત્રનો, પરમાત્માના જ્ઞાનનો, ભગવાનના રૂપનો અને ભગવાનની કથાનું શ્રવણ કરવું. કેવા શંકર મહાદેવ છે. તો અંતિમ પરમાત્મા કહે એતત શિવ પુરાણસ્ય વક્તુમ શ્રોતુમ ચ સર્વદા સગણસ્ય સુનાસાંબ સંકરોતિ શંકરઃ. પરમાત્મા કે છે આ શિવ પુરાણ એ જ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, એ જ ભગવાનનું લિંગમય સ્વરૂપ છે, એ જ ભગવાનનું સ્થૂળ સ્વરૂપ છે. આવા શિવ પુરાણના સાનિધ્યમાં જે કોઈ બેસી 7 દિવસ 9 દિવસ ભગવાન શિવની ભક્તિ કરશે ને એને શંકરોતિ શંકરઃ, ભગવાન શિવ પોતાના સાનિધ્યમાં લઈ પોતાની સાથે રાખી અને સદાય પોતાનું રૂપ શંકર જેવું બનાવશે. આવું ભગવાન ઉત્તમ પ્રકારના આશીર્વાદ આપ્યા છે. મારું તમારું જીવન જે ભગવાન શિવના સાનિધ્યમાં આવી ભક્તિ કરે ને ભગવાને અંતે કીધું એ સ્વયં શિવમય બની જાય છે, એ સ્વયં શિવ રૂપ બની જાય છે અને શંકર ભગવાનની માફક પોતાનું જીવન અમરત્વને પ્રાપ્ત કરે છે. આવું સુંદર મજાનું જ્ઞાન પરમાત્માએ શુદ્ધ પુરાણી ઋષિમુનિઓને આપ્યું. અને વાલા ભક્તો આ ભગવાનની વ્યાસપીઠ ઉપરથી મારા માતા પિતા અને ગુરુ મહારાજની કૃપાથી પ્રેરણાથી આ 9 દિવસની અંદર જે કાંઈ જ્ઞાન મારા હૃદયમાં હતું એમાં એ જ જ્ઞાનને વધારે પીરસવાનો પ્રયત્ન તમને કરી અને ભગવાનની શિવ ગાદી ઉપર બેસી ભગવાન વ્યાસના સાનિધ્યમાં બેસી
ભગવાન શિવના સાનિધ્યમાં બેસી અને તમને ભગવાન શિવના આશીર્વાદ રૂપી આ ગુરુ કૃપાથી જ્ઞાન, જેવું જ્ઞાન મને પ્રાપ્ત થયું એ જ્ઞાન મેં તમારા હૃદય સુધી પહોંચાડ્યું છે. આ જ્ઞાન આપતા આપતા ક્યાંક કદાચ કોઈના હૃદયને ઠેસ પહોંચી હોય, કોઈને કદાચ ખરાબ લાગ્યું હોય, તો વાલા ભક્તો એને અહીંયા ને અહીંયા છોડી મને પાછું આપી દેજો. પણ એ જ શિવપુરાણના માધ્યમથી તમને જે સારું જ્ઞાન મળ્યું હોય, તમને સારો વિચાર મળ્યો હોય, સારો સત્સંગ મળ્યો હોય, ભગવાનનો એક મહામંત્ર તમારા હૃદયમાં જો અંકિત થઈ ગયો હોય ને, તો એને તમારા હૃદયની અંદર લઈ અને આ ગિરનારી આશ્રમના આંગણેથી જજો. તમારા જીવનું, તમારા આત્માનું, તમારા પરિવારનું, તમારા સંસારનું, તમારા સંતાનનું મારો મહાદેવ રોજ તમારા ઉપર કૃપા કરશે અને તમારી મનોકામનાને પૂર્ણ કરશે. આવા ભગવાન શિવનું સાનિધ્ય, એવી પરમાત્માની દિવ્ય કથા તમારા હૃદય સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન જ્ઞાન દ્વારા કર્યો છે. પરમાત્મા બતાવે આ કથા સુત પુરાણીએ શૌનક મુનિઓને બતાવી, ભગવાન બ્રહ્માજીએ નારદજીને બતાવી, અને એ જ જ્ઞાન ગંગા મેં તમને આ વ્યાસપીઠથી તમારા હૃદય સુધી પહોંચાડી છે. આ સમયે પરમાત્મા શિવના માધ્યમથી આ જગત અને માત્રનું, જીવ માત્રનું ભગવાન શિવ કલ્યાણ કરે. આ કેરાળા ગામની ભૂમિની અંદર થયેલી આ શિવ કથા સમસ્ત પ્રાણીઓનું કલ્યાણ કરે, જગતનું કલ્યાણ કરે, જીવ માત્રનું કલ્યાણ કરે. અને આ ગિરનારી આશ્રમની અંદર આવનાર પ્રત્યેક વ્યક્તિનું ભગવાન મહાદેવ કાયમ માટે કલ્યાણ કરે એવા પરમાત્માની પ્રાર્થના સાથે પરમાત્માના ચરણોમાં વંદન કરી છે. પરમાત્મા વાલા ભક્તો, આ શિવ પુરાણના માધ્યમથી આ જ્ઞાનની વાણીને આજે આ ગિરનારી આશ્રમના આંગણે હું વિરામ આપું છું. હું મારી વાણીને બાંધું છું, મારી વીણા વાણીને વિરામ આપું છું, મારી શિવ પુરાણની કથાની પોથીને હું બંધ કરું છું. પણ વાલા ભક્તો, આજથી તમારા જીવનની પોથી આ જ્ઞાનરૂપી ગંગાને ખોલી નાખજો. તમારા હૃદયની અંદર જ્ઞાનરૂપી ગંગાને ખોલશો ને તો જીવનમાં જગત માત્રનું કલ્યાણ થશે. આપણી આ કથાનો હેતુ માત્ર ને માત્ર જગતનું કલ્યાણ માટે, શિષ્યોના કલ્યાણ માટે અને જીવ કલ્યાણ માટેનો આપણો આ પરમ હેતુ હતો. એ જ હેતુ ભગવાન મહાદેવની કૃપાથી અને ગિરનારી આશ્રમના આંગણે વાલા ભક્તો ખીમજી બાપા અને મગન બાપાનો આ દિવ્ય સંકલ્પ પોતાના સેવક સમુદાય સાથે મળી ખૂબ પ્રેમથી, ખૂબ આનંદથી, ખંભેથી ખંભો મિલાવી અને બધાએ ખૂબ પ્રેમ આપ્યો છે ખીમજી બાપાને. અને આવો ને આવો પ્રેમ મારો મહાદેવ તમને કાયમ આપતો રહે, અપાવતો રહે. અને ગુરુના શરણે રહી અને કાયમ વાલા ભક્તો એના પૂજા, એની આજ્ઞાનું પાલન કાયમ કરજો. જીવનમાં ક્યારેય દુઃખના ડુંગરો નહીં આવે. મારો મહાદેવ ક્યારેય તમને કષ્ટ નહીં પડવા દે. એવા સદગુરુની ચરણોની સેવા કરી લેજો. આવી જ્ઞાન ગંગામાં સ્નાન કરી એના ચરણે શિવની ભક્તિ કાયમને માટે કરી લેજો. કારણ વાલા ભક્તો, આ જગતમાંથી આજે જેમ હું તમે છૂટા પડશો ને, એમ એક વખત તો આખા જગતને આ જગત છોડીને જવાનું છે, જવાનું છે અને જવાનું જ છે. આ પંખીડાનો મેળો આજ નહીં તો કાલે વિખાવાનો, વિખાવાનો અને વિખાવાનો છે. પણ જો સમર્થ ગુરુ મળી જશે, ભગવાન શિવનું ચરણ મળી જાય ને, તો મારા તમારા જીવનનું કલ્યાણ થઈ જાય. એ જ ભાવ સાથે પરમાત્મા ભગવાન સદગુરુની કૃપાથી સદૈવ તમારું જીવન કલ્યાણકારી રહે એવી આશા સાથે પરમાત્માના ચરણોમાં વિનંતી કરું છું. વાલા ભક્તો, હું કાયમ માટે મારી કથા જ્યાં જ્યાં વિરામ આપું છું ને, ત્યાં તમે કથા 9 દિવસ સાંભળીને તો એ કથા એમનેમ સંભળાય. તમારે મને કઈક દાન કરવું પડે ને, કારણ કે જ્ઞાન ક્યારેય કોઈની પાસેથી એમનેમ ન લેવાય. એના બદલામાં તમારે મને શું આપવું પડે? તો કે દક્ષિણા આપવી પડે ને. આપશો બધાય? આપશો કે નહીં? હું આપશો દક્ષિણામાં તમે મને? વાલા ભક્તો, બસ પરમાત્માની પાસે જો મને દક્ષિણા આપવા માંગતા હો ને, તો ભગવાન મહાદેવના સાનિધ્યમાં આ ગિરનારી આશ્રમના આંગણે આવા સંત ભૂમિની અંદર, આવી પવિત્ર ભૂમિની અંદર, આ જ્ઞાન ભૂમિની અંદર હું તમારી પાસેથી એક આશીર્વાદ આપો તો આશીર્વાદ, દક્ષિણા આપો તો દક્ષિણા એક અવશ્ય માટે માંગુ છું. વાલા ભક્તો,
કે ભગવાન મહાદેવના સાનિધ્યમાં તમારા સદગુરુના આશ્રમની અંદર તમારા સદગુરુના ચરણોમાં એવી દક્ષિણા મને આપો કે જે મારા જીવનમાં પછી ક્યારેય ન ખૂટે. એવી દક્ષિણા વાળા ભક્તો મને આપજો. આજે એક સંકલ્પ મારા વતી લઈને તમારે જવાનું છે કે અમે રોજ અમારા સદગુરુનું સ્મરણ કરી અને ઓમ નમઃ શિવાય મંત્રની એક માળા કરીશું. કાંઈ ન થાય ને બીજું તો કાંઈ નહીં વાલા ભક્તો, પણ એક ઓમ નમઃ શિવાય મંત્રની માળા જરૂર કરજો. હું માની લઈશ કે તમે મને ખૂબ દાન આપ્યું, ખૂબ દક્ષિણા આપી, અને એ જ દક્ષિણા મારા માટે અનેક ગણું પુણ્ય કરાવશે અને મારા માટે ભગવાનનું સ્મરણ કરાવશે. જ્યારે જ્યારે યાદ આવે ને વાલા ભક્તો આ કથાની, ત્યારે ભગવાન મહાદેવના ચરણોમાં એટલી પ્રાર્થના કરજો કે જ્યાં સુધી પરમાત્મા મને આ પૃથ્વી ઉપર રાખે ને વાલા ભક્તો, ત્યાં સુધી કાયમ ભગવાન શિવ અને કૃષ્ણના ગુણગાન ગાતો રહું ને એવું નિરોગી આયુષ્ય આપે. અને રોજ ભગવાન એવી કૃપા કરે કે હું ભગવાન શિવના ગુણાનુવાદ ભક્તોની માટે, સમાજની માટે, કાયમ માટે ગાતો રહું ને એવી પરમાત્માને પ્રાર્થના કરજો. બસ મને ખબર પરમાત્માની કૃપાથી તમારો પ્રેમ ખૂબ મળ્યો. ગિરનારી સેવક મંડળે ખૂબ સેવા કરી છે, ખૂબ પરમાત્માની કૃપાથી આનંદ કર્યો, અને આવો નવો આનંદ ભગવાન અનેક વાર મને તમને કરાવે. આવો નવો આનંદ એની સદગુરુની નિશ્રામાં બેસી આપણે ભગવાન શિવના ગુણ ગાઈ, ભગવાન કૃષ્ણના ગુણ ગાઈ, દેવતાઓના ગુણ ગાતા રહીએ ને એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીએ. આજે આ મેળો વિખાવાનો છે વાલા ભક્તો, પણ પાછો આવા સત્સંગથી, જ્ઞાનથી પરમાત્મા મને તમને વારંવાર આવા સદગુરુના નેજા નીચે કાયમ માટે ભેગા કરતા રહીએ અને આવી ભગવાનની ભક્તિ કરાવતા રહીએ ને એવી પરમાત્માના ચરણોમાં, શિવના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. બાકી તો આ સંસારમાં વાલા ભક્તો હું તમે આવ્યા છીએ એકવાર વિખૂટા પડવાનું છે, પણ એ સમય દરમિયાન ભગવાન શિવનું સામીપ્ય મળી જાય, ગુરુનું સામીપ્ય મળી જાય અને પરમાત્માની કૃપાથી આપણું જીવન ધન્ય બની જાય ને એવી ભગવાન શિવના ચરણોમાં કાયમ પ્રાર્થના સાથે ભગવાન તમારા બધાની મનોકામના પરિપૂર્ણ કરે એવા વ્યાસ ગાદી ઉપરથી ખૂબ ભગવાન શિવના ચરણોમાં પ્રાર્થના સાથે પરમાત્માના ચરણોમાં ખૂબ આશીર્વાદ પરમાત્માના પ્રાપ્ત થાય. જન્મો જન્મ ભવો ભવ તમને ભગવાન શિવ ભક્ત બનાવી આ પૃથ્વી પર જન્મ આપે અને જીવનને સફળ કરે એવા આશીર્વાદ સાથે પરમાત્માના ચરણોમાં વિદાય ગીતના બે શબ્દો ભગવાનને સંભળાવી અને પરમાત્માના ચરણોમાં આપણે વિદાય લઈ અને મારા મહાદેવને વિદાય આપું એ પહેલા 2 મિનિટ ભગવાનના વિદાય ગીતની સાથે પરમાત્માના શબ્દોને સાંભળી લઈએ. મુજ દ્વારેથી ઓ પંખીડા, મુજ દ્વારેથી ઓ પંખીડા, હસતા મુખડે જાજો રે ઓ હસતા મુખડે જાજો રે, વિદાય ટાણે ઓ પંખીડા, ગીત મધુરા ગાજો રે ઓ બાકી તો વાલા ભક્તો આ જગતને, આ સંસારને છોડી મારે તમારે એક વખત જરૂર જવાનું છે. ભગવાન શિવને પ્રાર્થના કરીએ કે હે મહાદેવ, સદાયને માટે અમારો સંસાર હસતો રહે, અમારો પરિવાર હસતો રહે ને એવી હે મારા નાથ સદૈવ દયા કરજો, કૃપા કરજો. અમારા સદગુરુના આશીર્વાદ કાયમ અમારી પ્રેરણા બની રહે, એના ચરણોના દાસ બની ભગવાન શિવની સેવા કરતા રહીએ ને એવી હે પ્રભુ અમારા ઉપર કૃપા કરજો. આવી પરમાત્માની પાસે કાળતણી સમજણને લઈ અને પરમાત્માની પાસે પ્રાર્થના કરીએ. ભગવાન શિવના ચરણોમાં સુંદર મજાનું પરમાત્માની પ્રાર્થના સાથે આનંદ પૂર્વક ભગવાન શિવને વિદાય આપીએ. કાળતણીયા વિદાય સમજી, કાળતણીયા
જાજો રે હા હે મહાદેવ તમ જવાથી સુનામે દાન तुम जाती सुनावे આ ઉપવન ગાજી ઉઠ્યા રે ओ યાદ તમારી અમને રે આવશે યાદ हमने आवसे અંતરય મારા સુનારે મુજ દ્વારેથી હે મહાદેવજી હસતા મુખડે જાજો રે બે હાથ જોડી વાલા ભક્તો મહાદેવને પ્રાર્થના કરો હે મહાદેવ કદાચ અમારાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય ને તો હે મારા નાથ તમારા બાળકો બનાવી અમને ક્ષમા કરજો અમારી ભૂલને માફ કરજો મહાદેવ અમારું જીવન ધન્ય બનાવજો અમારું જીવન કૃતાર્થમય બનાવજો અમારી ભક્તિ અમારું જીવન શિવમય બને ને એવી કૃપા કરજો મારા નાથ વિદાય કાળે હે મહાદેવજી ગીત મધુરા ગાજો રે ओ गीत मधुरा એ જ ભાવ સાથે આ ગિરનારી આશ્રમના આંગણે કેરાળા ધામના આંગણે મારી વાણીને વિરામ આપું ભગવાન શિવને પ્રાર્થના કરું પ્રભુ બસ આવા નવા ગુણાનુવાદ તમારા હૃદયના ભક્તો સુધી પહોંચતા રહે એવું આ જીવનને ધન્ય બનાવજો કાંઈ ક્ષતિ થઈ હોય તો ભગવાનના ચરણોમાં ક્ષમા પ્રાર્થના સાથે ભગવાન શિવના ચરણોમાં આ કેરાળા ગામના આંગણે ગિરનારી સેવક મંડળ આયોજિત શિવ કથા ભગવાન શિવના ચરણોમાં સમર્પિત કર ચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નયન જમ વા માનસમ વા પરાર્ધમ विदं विदं वा सर्वमे तज्जमस्व જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો શ્રી મહાદેવ એ જ ભાવ સાથે વાલા ભક્તો મારી વાણીને ભગવાન શિવના ચરણોમાં સમર્પિત કરું છું આજે 9મા દિવસનું આ સત્રનું પુષ્પ વિરામ પુષ્પ ભગવાન મહાદેવના ચરણોમાં આજ કથા આજે અહીંયા વિરામ આપું છું કાલે ક્યાંક પાછા શિવગુણ ગાવા માટે ભગવાન મહાદેવ મને તમને ભેગા કરે એવી પ્રાર્થના સાથે ભગવાન શિવના ચરણોમાં વિરામ આપ સર્વના હૃદયમાં બિરાજમાન ભગવાન કૈલાસપતિ મહાદેવને વંદન કરી મારા માતા પિતા ગુરુ મહારાજના ચરણોમાં સાષ્ટાંગ નમસ્કાર સાથે મારી વાણી ભગવાન શિવના ચરણોમાં સમર્પિત કરું છું આપ સર્વને જાજાથી જય મહાદેવ જય દ્વારકાધીશ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલો ગિરનારી મહારાજ કી જય શંકર ભગવાન કી જય શિવ મહાપુરાણ કી દ્વારિકાધીશ કી ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ સર્વ શિવ ભક્તો અને ગિરનારી મંડળની જાજાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય વાલા ભક્તો આપણી કથા વિરામ લઈ રહી છે અહીંયા વિરામના ક્રમ પ્રમાણે આપણે ભગવાનની આરતી કરીશું પછી બધા જ ભક્તોને જેનું સન્માન લેવાનું છે એનું સન્માન લેશું અને સન્માન પૂરું થઈ ગયા પછી બધા જ ભક્તો જેને શિવ પોથીના અંતિમ ભગવાનના છેલ્લા દર્શન કરવા હોય એ બધા જ ભક્તો ક્રમશઃ કોઈ ભીડભાડ વગર આપણી પાસે ખૂબ સમય છે હજી એટલે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર ભગવાન શિવની દર્શન કરી આ એક પોથીની
આપણી વ્યાસપીઠની પ્રદક્ષિણા કરી તમારા સ્થાને બિરાજમાન થયા પછી અહીંથી પોથી વિદાય લેશે. પેલા આપણા મગન બાપા અને ખીમજી બાપા આ પોથીને ધારણ કરશે અને આપણા આગળ ભક્તો ત્યાર પછી લેતા લેતા આપણું જે હનુમાનજીનું અહીંયા મંદિર છે ઉપર, ત્યાં આપણે પોથીને પધરાવીશું. અને પોથી વિરામ લીધા પછી બધાએ પ્રસાદ લેવાનો છે. પ્રસાદ લીધા વગર કોઈએ જવાનું નથી. પ્રસાદ લીધા પછી બધાએ આપણું જે આશ્રમનું અંદરનું મેદાન છે ત્યાં બધાએ ભેગું થવાનું છે. અને ત્યાંથી જેમ તમે વાલા ભક્તો ગાજતે વાજતે મહાદેવને લઈ આવ્યા ને, એમ પાછા નિજ ધામ સુધી ભગવાનને આપણે ગાજતે વાજતે અને ખૂબ આનંદથી ભગવાન મહાદેવને વિદાય આપશું. એટલે દરેક ભક્તોએ અહીંયા જ રહેવાનું છે. અને આપણે જમી કારવી અને બધા પરવરી જાવ એટલે બિલકુલ સમયનો બગાડ કર્યા વગર તરત જ આપણી પોથરી યાત્રા અહીંથી નીકળે અને કેરાળા ગામની અંદર પ્રવેશ કરશે. આ આપણો કાર્યક્રમ રહેશે. એટલે બધા ભક્તોએ પ્રસાદ લઈ અને પણ અહીંયા રહેવાનું છે. માટે વાલા ભક્તો, સ્વજનો જેનો આરતીમાં નામ બોલે એ તમામ ભક્તો ઝડપથી આરતી કરવા માટે પધારો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. જગમગ જગમગ ધામ હે દીવડા જગમગ જગમગ ધામ હે આરતી ઉમા મહેશ્વરની ધામ આરતી સદગુરુ દેવની ધામ દીવડા જગમગ જગમગ ધામ હે પ્રભુ અમે આવ્યા છે નદીયુનાની હે વાલાય અમે આવ્યા છે નદીયુનાની હરિ તમે આચમન કરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી ગિરનારી મહારાજની ગવાય દીવડા જગમગ જગમગ થાય વાલા અમે લાવ્યા છે ફૂલડાના એ પ્રભુ અમે લાવ્યા છે ફૂલડાના હરિ તમે ફેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય હરિ તમે લાવ્યા છે ભોજન થાય વાલા તમે જમો તો આનંદ થાય વાલા તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય એ આરતી કુળદેવી માતની થાય દીવડા જગમગ
ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય એ જટા ધરાય પ્રભુ જટા ધરાય હર હર ભોલે નમઃ શિવાય ગંગા ધરાય ગંગા ધરાય હર હર ભોલે નમઃ અહીંયા આપણે ગિરનારી આશ્રમ થકી જે કાંઈ કથાનું આયોજન થયું એ બદલ ખીમજી બાપાએ જે આમંત્રણને માન આપીને પધારેલા જે મહેમાનો છે તેમનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ કે વિનુભાઈ કુરજીભાઈ સાંગાણી સલડી ને કિશોરભાઈ ઉકાભાઈ સરસઈ જે સ્ટેજ પર પધારે અને વક્તા શ્રી ભાવેશભાઈ ઠાકર પાસેથી આશીર્વચન મેળવશે. ત્યારબાદ મનસુખભાઈ બાવકુભાઈ કોટડિયા રવજીભાઈ પરબતભાઈ જોગાણી જે નામ બોલવું તેવું ઝડપથી આવે જેથી કરીને આપણો સમય ખોટો વ્યસ્ત ન જાય માટે જે નામ બોલવું થોડી ઝડપ રાખે. હરેશભાઈ ભાયાભાઈ જોગાણી રતિભાઈ ભીખાભાઈ જોગાણી પરસોત્તમભાઈ રવજીભાઈ કિકાણી પ્રતાપભાઈ કાળુભાઈ દાદલ ધનજીભાઈ મગનભાઈ કિકાણી પ્રવીણભાઈ હકાભાઈ રવૈયા જગદીશભાઈ સોમજીભાઈ ભીમાણી વિનુભાઈ ધીરુભાઈ જીકાદરા વિઠ્ઠલભાઈ ખીમજીભાઈ જીકાદરા મકનભાઈ સારાભાઈ સાટિયા કાંતિભાઈ મધુભાઈ જોગાણી પરસોત્તમભાઈ અર્જણભાઈ પડસાળા ભૂપતભાઈ પુનાભાઈ સાટિયા હસમુખભાઈ ભનુભાઈ દેસાઈ જયંતિભાઈ ઠાકરસિંહભાઈ બોઘાણી ભાવેશભાઈ સગનભાઈ જીકાદરા વિમલભાઈ ઘનશ્યામભાઈ કિકાણી દક્કુભાઈ મોહનભાઈ કિકાણી રમેશભાઈ ખોડાભાઈ ઢાકેસા ભરતભાઈ પ્રાગજીભાઈ કિકાણી અશોકભાઈ મગનભાઈ જીકાદરા પ્રમોદભાઈ દરજી બાબુભાઈ સગનભાઈ મિસ્ત્રી હાર્દિકભાઈ પ્રાગજીભાઈ બોઘાણી રાજુભાઈ બાબુભાઈ જોગાણી અરવિંદભાઈ માધવદાસ કુબાવત ઘનશ્યામભાઈ દિયાળભાઈ આકોલિયા પ્રવીણભાઈ હિરજીભાઈ અમરેલિયા રસિકભાઈ મોહનભાઈ બોઘાણી ઘનશ્યામભાઈ મગનભાઈ જોગાણી રાજુભાઈ બાબુભાઈ રંગ દે શ્યામ પિયારે મોરી રંગ દે ચુનરિયા રંગ દે ચુનરિયા રંગ દે રંગ દે રંગ દે મીરાનું પદ છે બાપુ. આ રોહિદાસ બાપા મર્યા પછી અરજ કરતી હતી, પ્રભુ હું તો ટ્રાય મારી થાકી ગઈ, પણ મેં સાંભળ્યું છે તું એકવાર જેને પીછડો મારી દેશ ને એને તારો રંગ લાગી જાય. તો આ ચુંદડી જ છે. દયા કરીને હે દીનાનાથ એકવાર પીછડો મારી રંગ દે ચુનરિયા. શ્યામ પિયારે મોરી રંગ દે ચુનરિયા રંગ દે ચુનરિયા
ऐसी रंग दे के रंग नाही छूटे, रंग नाही छूटे। ऐसी रंग दे के रंग नाही छूटे, रंग नाही तो पिया धुए सारी उमरिया, श्याम पिया मोरी रंग दे चुनरिया। तो पिया धुए सारी उमरिया, श्याम प्यारे मोरी रंग दे चुनरिया। ધોબિયા નિંદા કરવા વાળા આખી જિંદગી ભલે નિંદે પણ ભક્તિ નો છૂટે। ધોબિયા ધુએ સારી ઉમરિયા, શ્યામ પ્યારે ભગવાન લાલ ને લીલો બે કલર લઈને પ્રગટ તો થઈ ગયા। મીરાને કીધું આ બે કલર લાવ્યો, કેવો પીસડો મારું। મીરાએ કીધું પ્રભુ આમાં તો એકે મારે નહીં મેળ આવે। લાલ ના રંગાવું હરી ના રંગાવું, ए हरि लाल ना रंगाऊं हरि ना रंगाऊं, हरि ना। तो भगवान के तो अपने ही रंग में रंग दे चुनरिया, श्याम अपने ही रंग में तारा रंग में रंगी दे भक्ति थी। अपने ही रंग में रंग दे चुनरिया, श्याम रंग दे चुनरिया, रंग दे चुनरिया, रंग दे, रंग दे, रंग दे चुनरिया। એમાં ભગવાન ખસકાણા અને હકીકત છે। તમે થોડી ઘણી ભક્તિ ધ્યાન ભજન સમરણ ઉપાસના કરો ને તો ભગવાન આ બધું આપે। એ રમકડા છે કે રેમા કરે મારે માથા કૂટમાં। અને એકવાર કોઈ પણ ભક્તને ભગવાને ભક્તિ આપી દીધી એટલે બંધાઈ ગયો। મહેતાજી હારે બંધાણો તો 52 વાર આવું, એમાં એવું છે। એટલે ભગવાન કે હવે એમાં તો મારે થોડોક વિચાર કરવો છે। વિચાર હું લાયકાત બાપુ। અરે મીરાએ કીધું કાંઈ વાંધો વિચાર કરો, પણ મારું સાંભળો। ચુનરી રંગાયા બિના ઘર નહીં જાઉંગી, ઘર એ હરી चुनरी रंगाया बिना
घर नहीं जाऊंगी घर नहीं बीत ही जाए सारी उमरिया बीत ही जाए आईना ज रहेશે ક્યાંથી ખવું તો થાય ને આખી ઉંમર ભલે પૂરી તને ભૂલું છોડું તો ને बैठे हैं तेरे दर पे कुछ करके उठेंगे या तो तुझको ही पाएंगे वरना मर के उठेंगे આવી જેની તૈયારી છે બાપુ એ મરજીવા રસને માણવા बीत ही जाए सारी उमरिया जान पिया रंग दे चुनरिया रंग दे चुनरिया रंग दे रंग दे रंग दे मीरा कहे प्रभु गिरिधर नागर मीरा गिरिधर नागर श्याम चरणन की लागी लगनिया श्याम रंग दे चुनरिया श्याम चरणन की लागी लगनिया श्याम पिया रंग दे रंग दे रंग दे चुनरिया श्याम प्यारे मोरी रंग दे रंग दे रंग दे रंग दे श्याम प्यारे मोरी अमर प्यारे मोरी रंगी दीधी